ગત તારીખ 22 એપ્રિલે પહેલગાંવમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમજ વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વીર જવાનો સહિત નાગરિકોની જરૂરતને પહોંચી વળવા આજે રાજ્યવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન અને રોટરી ક્લબ ભાવનગર રોયલના સંયુક્ત ઉપક્રમે શહેરની ત્રણેય બ્લડ બેન્કોના લાભાર્થે મેગા રક્તદાન કેમ્પનું આયોજન ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. કેમ્પ અંગેની જાણકારી પ્રમુખ શ્રી કે સરવૈયા અને આનંદભાઈ ઠક્કરે આપી હતી. ખાસ તો આ કેમ્પ કરવાનો ઉદ્દેશ હાલની જે દેશની પરિસ્થિતિ ચાલી રહી છે તેને અનુસંધાનમાં તેમજ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને શ્રદ્ધાંજલિ આપવાના શહીદોને એટલા માટે કરેલ છે. ખાસ ઘણી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ છે, છતાં અમારા આ કેમ્પ છેલ્લા 10 વર્ષથી ભાવનગરમાં કાર્યરત છે. એટલા માટે અમને એવો વિશ્વાસ છે કે 250 થી 300 બોટલ અમે એકત્રિત કરી શકશું. જે આર્મી, નેવી અને એરફોર્સ જે મહેનત કરી રહ્યા છે એની સાથે અમે ઊભા છીએ અને એના માટે અમે સરહદ ઉપર જવા પણ તૈયાર છીએ. તો એના માટેનો પ્રયાસ છે. થેન્ક યુ. આજે અમારો 500 બોટલનો ટાર્ગેટ છે અને એ પ્રમાણે લગભગ 100 બોટલ થઈ ગઈ છે.